નમસ્તે મિત્રો, આજે આપણે 2015ની અશોક લેલન છે એનો આપણે 1 ફૂટ પાલ વધારવાનો છે। જો આમાં જે વસાળે પાઇપો મારેલા છે, જે પાઇપોને આપણે ઘાટા બનાવવાના છે અને ઉપર 1 ફૂટ વધારવાનો છે। જો આ રીતે બનાવવાનો છે। અશોક લેલન આપણે 1 ફૂટ પાલ વધારી અને ઘાટા કરી નાખવાના છે અને અંદરની સાઈડ આપણે પતરામાં સપોર્ટ પણ મારવાના છે। જો અહીંયા આવે છે સપોર્ટ ઊભા આવે છે, એ સપોર્ટ પણ મારવાના છે આપણે। એટલો પાલ અને ફૂટનો વધાર્યો છે। આ રીતે 4 એંગલ મારી અને ઉપર પાઇપ મારી દીધો છે। હવે આપણે ડિઝાઇન પાડવાની છે આમાં, આ રીતે બંને બાજુ આ રીતે આપણે ડિઝાઇન ચાલુ કરી છે। વચમાં માટે ડિઝાઇન કરવાની છે અને ઉપર વધારેલો પાલ છે એમાં પણ ડિઝાઇન મારવાની છે આ રીતે। અને આપણે ધોકડવા જે લાઇટનો કાપ છે, એટલે બેડિયા આપણે કારખાને બનાવીએ છીએ। આ પાલ આખો કમ્પ્લીટ બનાવવાનો છે આપણે આજે। અને આપણે જો અંદરના ધોકા લગાડીએ છીએ, જો અંદર જે સપોર્ટ આવે છે પતરાના, એ રીતે 4 ધોકા આવે, 4 નીચે અને 4 ઉપર ધોકા આપણે લગાડવાના છે, જેથી કરીને પતરું ડગડગ ન થાય। આમાં આપણે જો ઉપરની ડિઝાઇન પણ આપણે 1 ફૂટ પાલ વધાર્યો, એમાં પણ ડિઝાઇન કમ્પ્લીટ આપણે બેસાડી દીધી છે। અને આગળની સાઈડ પણ આપણે સીધા ધોકાની ડિઝાઇન બનાવી નાખી છે। કામ ઘણું ખરું પૂરું કરી નાખ્યું છે અને ફૂલ વેલ્ડિંગ બાકી છે। બાકી બધું ડિઝાઇન પણ કમ્પ્લીટ કરી નાખી, અંદરના સપોર્ટ પણ આપણે લગાવી દીધા છે। એ રીતે સપોર્ટ પણ આ રીતની ડિઝાઇન પાડી દીધી છે। 1 ફૂટ પાલ પણ આપણે વધારી દીધો છે। આ 1 ફૂટ પાલ વધારી દીધો છે, ડિઝાઇન પણ મારી દીધી અને વસાળે જે પારવું હતું તે ઘાટું પણ કરી નાખ્યું છે। આ રીતે પાલ 1 ફૂટ આપણે આ ગાડીમાં વધાર્યો છે। હવે આપણે એમાં લાપી કમ્પ્લીટ ભરવાની છે। એ લાપી ભરીને તમને બતાવું। કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે। જે પાલ ઉપરનો વધાર્યો છે અને સાઈડમાં પણ આપણે લાપી પણ ભરી દીધી છે। કામ આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું છે। આ રીતે અંદર પણ આપણે ધોકા મારી અને લાપી ભરી અને કમ્પ્લીટ કરી નાખ્યું। આગળના ધોકા પણ વધારી દીધા સીધા। અશોક લેલનમાં આપણે કમ્પ્લીટ વાયડું અને ધોકા બધું બનાવી નાખ્યું છે ને નીચેના સપોર્ટ પણ આપણે મારી દીધા છે। તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળીએ નેક્સ્ટ બીજા વિડીયોમાં।